જય ગિરનારી। અમે ગિરનાર આવ્યા, અમને બહુ જ મજા આવી, આનંદ થયો। તમે પણ આવજો। જય ગિરનારી। નીચે બેસી જવું સારું। આપણે વિડીયોમાં આવી ગયા। જય શ્રી રામ। જય શ્રી જય ગિરનારી। જય ગિરનારી। આપણે પરિક્રમા ત્રીજી ઘોડી જ્યારે ઉતરીએ ત્યારે આ શોર્ટકટ રૂટ છે। શોર્ટકટ રૂટમાં આ રીતનો નજારો રહેશે। થોડુંક ટ્રાફિક હળવું હશે પણ મજા આવશે। જે આપણે પગથિયા ઉતરીને ટ્રાફિક કરતાં થોડી તમે એન્જોય કરી શકશો। આપણે જ્યારે પરિક્રમામાં હોય છે ત્યારે જ્યારે વેલનાથનું જે મંદિર આવે છે ત્યાં આજુબાજુમાં જંગલમાં તમને પુષ્કળ પ્રમાણમાં મોટી મોટી વેલ જોવા મળે છે। આજે તમે જોઈ શકો છો બધા વેલ છે। ટોટલી ટ્વિસ્ટ થઈને જાય છે। બેક સાઈડ બી તમે જોઈ શકો છો। બધી જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં તમને મોટી મોટી વેલું જોવા મળશે। જય ગિરનારી। કેવું લાગે છે આડા રસ્તે ચાલવાનું? બોલો જય ગિરનારી। કેવું લાગે આડે રસ્તે ચાલવાનું? જય ગિરનારી। ચલાય આડે રસ્તે? હા, મજા લેવી હોય તો આડા રસ્તે ચાલવાનું। સીધા રસ્તા કરતા આડા રસ્તામાં મજા આવે। આવતા રહે જયલાલ કેટલું હજી આવે। ધ્યાન રાખજો, હમણાં એક વ્યક્તિ ગયો તો નીચે, સેફટી રાખીને હાલજો। નીચે બેસી જવું સારું। આપણે વિડીયોમાં આવી ગયા। બોલો જય ગિરનારી।
જય ગિરનારી બોલતા રહ્યો ને હાલતા રહ્યો. પગથિયામાં હલાય કે આડે ધડ હલાય? મજા તો જ આવે એમ ને. कितना दूर है? अभी 4 किलोमीटर। ऐसा रोड है क्या? ऐसा ऐसा ही है, इससे भी बहुत 4 किलोमीटर है अभी। ઓલા પગથિયા નહીં આવી જાય બાજુમાં? पगतिया आई आ આવશે ને? ये ऊपर से जाओ तो पगतिया આ જૂનવાણી રસ્તો છે ને, આ ભેગું નહીં થાય પગથિયા ભેગું. नहीं था। આ ઠેઠ ઊંધી પગથિયા ભેગો નહીં થાય હો. અહીં રાખ્યો હોય આડો. અમે પરિક્રમા આવ્યા, અમને બહુ મજા આવે. તમે પણ આવજો, ફરવાનો માહોલ બહુ મસ્ત છે. તમે પણ આવજો, જોયા જેવું. તમે અહીંયા આવજો ફરવા. લોકેશન નંબર 1 છે, જો વિડીયોમાં તમે જોઈ શકો છો. નંબર 1 લોકેશન. જય ગિરનારી. આપણે સીડીએ બેહી ભાઈ. અરે સીડી જોડી થાય અહીંયા. સીડી ભેગી થાય. खाली 10 रुपया 10 रुपयाમાં ભાઈ 10 રૂપિયામાં ગ્લાસ. एक काम करे હું ઈ જ જય ગિરનારી બાપુ. જય ગિરનારી. જય ગિરનારી બાપુ. આપણે અત્યારે બોરદેવી જઈ રહ્યા છીએ. અહીંયાથી 1 કિલોમીટર આગળ છે. ચાલો આપણે આપણી પરિક્રમાની યાત્રા કન્ટિન્યુ. વનસ્પતિ દવા હે, ઘઉં ચણાનો લોટ લઈને નથી બેઠો, કોઈ સરસિયા તેલમાં મેળવીને નથી લેવું. પછી જાણ જાણે, અંજાણ શું જાણે, હીરાની કદર તો કોક જોરી હોય ને ઈ જ જાણે.
અને મોરનો નાચ કુકડી શું જાણે કે મોર કયા નાચ ઉપર નાચે છે મારા વાલા? હા હા? જય ગિરનારી. પરિક્રમામાં બોરદેવીની જગ્યાએ ચાર્જિંગની વ્યવસ્થા પણ છે. આ ત્રીજો પડાવ છે. લોકો આરામ કરી રહ્યા છે. નજરમાં તમારી નજર સમક્ષ તમે જોઈ શકો છો. ચાલો હવે બોરદેવીની જગ્યા ફક્ત ને ફક્ત 200 મીટર દૂર છે. જળ એટલે અમૃત. જળમાં ગંદકી કરી ઝેરી ન બનાવો. અમૃત સ્નાન કરી શકો છો, બટ સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરવો નહીં, જેથી કરીને નદીનું પાણી દૂષિત ન થાય. જય ગિરનારી. આપણે ફાઇનલી પરિક્રમાનો લાસ્ટ પડાવ બોરદેવીના મંદિરે પહોંચી ગયા છીએ ને ચારો તરફ તમે જોઈ શકો છો ગિરનાર છે ને ગિરનારની શાખાઓ જે તમે આ નરી આંખે વિડીયોમાં જે જુઓ છો એ છે ગિરનાર. અને એ જ ગિરનારની અમે લોકોએ પ્રદક્ષિણા કરેલ છે. જે તમે સફેદ કલરનું જુઓ છો શિખર પર ટોપ પર એ ગુરુદત્તનું શિખર છે. આ ગિરનારને અમે પ્રદક્ષિણા કરીને ફાઇનલી બોરદેવીની જગ્યાએ પહોંચી ગયા છીએ. ચાલો તો હવે માતાજીના દર્શન કરીએ. જય ગિરનારી બાપુ. જય ગિરનારી બાપુ. ચાલો આપણે હવે ફાઇનલી માતાજીના દર્શન કરીશું. આપણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ₹10 બોરો ચાલે છે, ₹51 બોરો ચાલે છે, ₹21 બોરો ચાલે છે. ₹51 બોરો ચાલે છે. પાણીનો કૂવો છે. ₹50 બોરો ચાલે છે, ₹50 બોરો ચાલે છે.